ધોરણ 9માં આજે આપણે પરમાણુ બંધારણ વિશે ચર્ચા કરવાની છે. એની અંદર પરમાણુના બંધારણના 3 મોડેલ છે. થોમ્સનનો પરમાણુનો નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને બોહરનો પરમાણુ નમૂનો વિશે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં દ્રવ્યનો મૂળભૂત બંધારણનો ઘટક કયા છે, દ્રવ્ય શાનું બનેલું હોય છે, એનું અસ્તિત્વ શું છે, બરાબર? તો દ્રવ્યના મૂળભૂત બંધારણ જે છે એ બંધારણ ઘટકો અણુને પરમાણુ રહેલા છે. જુદા જુદા દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતાં એ જુદા જુદા પરમાણુ બનેલો છે એને કારણે જોવા મળતો હોય છે. 19મી સદીની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ પરમાણુ અંગેના પોતાના નિયમો જે છે, પોતાના પડકારો જે છે એ સામનો પણ કરવામાં આવ્યો હતો. ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ પડકારને લગતા પરમાણુ બંધારણ કેવી રીતે રજૂ કરવું, લોકોને કેવી રીતે સમજાવવા એનો અભ્યાસ પણ કર્યો હતો. ઉપરાંત પરમાણુના ગુણધર્મો કયા કયા છે એની પણ સમજૂતી એ લોકોએ તે વખતે આપી હતી. ઉપરાંત પરમાણુ વિખંડન, જેને વિભાજન જેને કહેવાય, એ શક્ય છે કે નહીં એ પણ વૈજ્ઞાનિકોએ તે વખતે સમજાવવી જરૂરી હતી. હવે પરમાણુના અવપરમાણુય જે કણ કહેવાય એ અવપરમાણુય કણ જેને કહેવામાં આવે એ 3 અવપરમાણુય કણની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ગણાતા છે, બરાબર? પરમાણુના 3 અવપરમાણુય જે ઘટકો, જે કણો જે છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. સૌથી પહેલાં પરમાણુ અંગેનો જે થોમ્સને જેનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એ ઉપરાંત ગોલ્ડસ્ટીને એને પણ અભ્યાસ પણ જરૂરી કર્યો હતો. 1886ની અંદર ગોલ્ડસ્ટીને આ જે વાયુ વિભાગ, જે નળી જે છે, નળીનો સૌથી પહેલાં અભ્યાસ પણ કર્યો હતો. એ પ્રયોગ અનુસાર અને વાયુ નળીની અંદર વિષભારિત વિકિરણો જે છે એની નોંધ પણ કરાવી હતી. અને આ ધન વિષભારિત જે વિકિરણો જે છે એ વિકિરણોને આને કેનાલ નામ આપ્યું. એટલે કેનાલ વિકિરણો એટલે ધન વિષભારિત ધરાવતા કણો. કેનાલ કણ એટલે ધન વિષભારિત ધરાવતા વિકિરણો તરીકે ગણવામાં આવતો હોય છે. અને આ રીતે પરમાણુય જે કણો છે એની શોધ કરવા માટે ઉપયોગી પણ થઈ જવું જોઈએ. ઈસવીસન 1900ની સાલની અંદર એવું પણ જાણવા મળ્યું કે પરમાણુ જે છે એ પરમાણુ સામાન્ય રીતે અવિભાજ્ય નથી. અવિભાજ્ય એટલે છૂટો ન પડી શકે તેવો, પરંતુ ઓછામાં ઓછા એક અવપરમાણુય કણ તો ધરાવતો છે. એટલે દરેક પરમાણુને છૂટો પાડી ન શકાય, પરંતુ એમાં એક જે અવપરમાણુય કણ જે કહેવાય એ કણ 100% ધરાવતો જલ્દી જોવા મળ્યો છે. થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે છે આ અવપરમાણુય જે કણ જે છે એ કણની ઓળખ ઇલેક્ટ્રોન તરીકે પણ આપી હતી. સૌથી પહેલાં જે થોમ્સને નામના વૈજ્ઞાનિકે આ અવપરમાણુય જે છે એ કણની શોધ યા ઓળખ ઇલેક્ટ્રોન તરીકે આપી જરૂરી હતી. પ્રોટોનના વિષભાગની તીવ્રતા એ ઇલેક્ટ્રોનના તીવ્રતા જેટલી છે, પ્રોટોન ધન વિષભાગ ધરાવે અને ઇલેક્ટ્રોન ઋણ વિષભાગ ધરાવે. એટલે પ્રોટોનનો જેટલો વિષભાર હોય એટલો જ ઇલેક્ટ્રોનનો હોય, પરંતુ એના નિશાન જે છે એ પ્લસ માઇનસ બદલાઈ જતા હોય છે. પ્રોટોનનો દર જે છે એ ઇલેક્ટ્રોનના દર કરતાં લગભગ 2000 ગણો વધારે છે. પ્રોટોનનો દર જે છે ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણો વધારે છે. સામાન્ય દૃષ્ટિએ ઇલેક્ટ્રોનને આલ્ફા વડે દર્શાવાતો છે, પ્રોટોનને E+ વડે દર્શાવાતો છે. ઇલેક્ટ્રોનને આલ્ફા વડે દર્શાવાય અને પ્રોટોન જે છે P વડે દર્શાવી શકાતો હોય છે. ઇલેક્ટ્રોન ઋણ વિભાગ ધરાવે અને પ્રોટોન જે છે એ ધનવાન વિભાગ ધરાવતો જોવા મળતો હોય છે. પ્રોટોનનો દર જે છે 1 એકમ અને એનો વિષભાર +1 જોવા મળતો હોય છે. પ્રોટોનનો વિષભાર 1 એકમ જોવા મળતો હોય છે અને એને +1 તરીકે વિષભાર લેવામાં આવતો હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનનો દર જે છે એકદમ ઓછામાં ઓછો છે અને એનો વિષભાર ઋણ છે. કોઈ પણ પરમાણુ જે છે એ શાનો બનેલો હોય છે? તો કોઈ પણ પરમાણુ હંમેશા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો હોય છે, જે પરસ્પર એકબીજા સાથે સંતુલિત કરતા હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય ત્યારે બંને સમતુલ્ય છેદ તરીકે ગણી શકાતો હોય છે. અને તે રીતે પરમાણુ વિભાગ દ્રષ્ટિએ તટસ્થ ગણાય છે. એક સવાલ આવે કે પરમાણુ વિભાગ દ્રષ્ટિએ તટસ્થ ક્યારે કહેવાય? તો એનો જવાબ આવે કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સરખી થાય ત્યારે એ વિભાગની દ્રષ્ટિએ તટસ્થ તરીકે ગણી શકાતો હોય છે. પરમાણુની અંદર પ્રોટોન રહેલા હોય છે અને પ્રોટોનને સહેલાઈથી પરમાણુ દૂર કરી શકાતો નથી. જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષાની બહાર રહેતો હોય છે એટલે એને સહેલાઈથી દૂર કરી શકાતો જરૂર છે. ફરી રિપીટ,
પરમાણુના અંદરના ભાગને પ્રોટોન કહેવામાં આવતો હોય છે, પ્રોટોન હોય છે, અને પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી. જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ બહારના ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર પણ કરી શકાતો હોય છે. હવે એક પ્રવૃત્તિ છે, દ્રવ્યમાં વીજભારિત કણ કોને કહેવામાં આવે? જનરલી પરમાણુ વિભાજ્ય છે અને વિભાજિત કણોનો બનેલો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌથી પહેલાં એક આપણે કાસ્કો લઈને પૂરા માથાના વાળામાં આપણે ફેરવીએ તો ત્યાર પછી એ કાસ્કાને આપણે જો કાગળના ટુકડા તરફ આકર્ષિત કરીએ તો એ કાગળના ટુકડાઓ આકર્ષિત થાય છે. એનો મતલબ એમ છે કે કાસ્કો જે છે એ વીજભારિત બનવો જરૂરી છે અને નાના ટુકડાને આકર્ષે જરૂરી છે. કાચા સળીઓ જે છે, કાચા સળિયાને કાપડ સાથે, રેશમના કાપડ સાથે જો ઘસવામાં આવે તો ત્યારબાદ એ સળિયાને હવા ભરેલા ફુગ્ગા પાછું લઈ જવામાં આવે તો હવા ભરેલો ફુગ્ગો જે છે એ કાંટા સળિયા સાથે આકર્ષિત થશે, ખેંચાઈ જશે. તો આ રીતે ચોક્કસ પદાર્થને જો બે ચોક્કસ પદાર્થને જો પરસ્પર ઘસવામાં આવે તેમાંથી વીજભાર ઉત્પન્ન થતો હોય છે અને આ વીજભાર એના પરમાણુમાંથી ઉત્પન્ન થતો કહી શકાતો હોય છે. તો આ રીતે પરમાણુ વિભાજ્ય છે અને એ વીજભાર કણોનો ધન તેનું એટલે કે પ્રોટોન કે ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. કેનાલ કિરણ શું છે? આપણે કીધું તેમ કેનાલ કિરણ એ ધન વીજભાર ધરાવતા વિકિરણ તરીકે ઓળખાતા હોય છે. હવે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એ જો હોય તો એનો વીજભાર કેટલો હશે? બરાબર, તો એક પરમાણુ જે હોય એના વીજભાર દ્રષ્ટિએ તટસ્થ ત્યારે જ હોય કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા લગભગ સરખી હોય. પરમાણુ વીજભાર દ્રષ્ટિએ તટસ્થ ત્યારે જ કહેવાય છે જ્યારે તેનો ઋણ વીજભાર અને ઋણ વીજભાર અને ધન વીજભાર હંમેશા સરખા હશે, એની સંખ્યા પણ 100% સરખી હશે. હવે પરમાણુનું બંધારણ જે છે એ પરમાણુ બંધારણ જે છે એમાં ત્રણ વૈજ્ઞાનિકો ફાળો આપે છે. થોમ્સનનો ફાળો, જેમણે 1898માં આ નમૂનો રજૂ કરેલો. ત્યાર પછી રુથરફોર્ડનો નમૂનો જે છે અને ત્રીજો જે છે નીલ્સ બોહરનો નમૂનો ગણાશે. સૌથી પહેલા ડાલ્ટને ની જે ધારણા હતી એ ખોટી કેવી રીતે સાબિત થઈ એ આપણે પહેલા જોઈએ. તો ડાલ્ટનના મત મુજબ કોઈ પણ પરમાણુ અવિભાજ્ય છે, અવિનાશી છે, એટલે કે આ પરમાણુ નાશ થઈ શકતો નથી, છૂટો પડી શકતો નથી. આ ધારણા સાબિત ખોટી થઈ હતી અને આ ધારણા અનુસાર પરમાણુમાં બે મૂળભૂત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની શોધ થઈ ગયા પછી ડાલ્ટનનો નિયમ જે છે એ ખોટો સાબિત થયો હતો. ડાલ્ટનની મૂળભૂત ધારણા કહી હતી કે પરમાણુ જે છે એ અવિભાજ્ય છે, અવિનાશી છે. બરાબર, આ ધારણા જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ ગયા પછી ખોટી સાબિત થઈ જાય છે. હવે સૌથી પહેલો જે નમૂનો જે છે એ આપણે જોઈએ થોમ્સનનો પરમાણુનો નમૂનો જે છે, જેમણે 1898માં આ મોડેલની રચના પણ કરી હતી. અને એમનો જે નમૂનો જે છે એ ગોળીય આકાર ધરાવે છે. આખો આકાર જે દેખો છે ગોળીય આકાર છે. આ જે ધન વિભાજ પણ બતાવેલા છે અને અંદર જે પડેલા છે એ બધા ઇલેક્ટ્રોન તરીકે બતાવવામાં આવતા છે. તો 1898માં મોડેલ રજૂ કરેલું અને થોમ્સન અનુસાર પરમાણુ જે છે એ ગોળીય આકાર ધરાવે છે અને પરમાણુ જે ત્રિજ્યા જે છે, ત્રિજ્યા એ એના 10 થી 10 ઘાત માઈનસ જેને કહેવાય 10 થી 10 ઘાત માઈનસ 10 થી 10 ઘાત માઈનસ મીટર તરીકે એને ગણવામાં આવે. આ ત્રિજ્યા તરીકે. તો સૌથી પહેલા ફરી કહ્યું કે થોમ્સનનો જે પરમાણુ જે આકાર જે છે ગોળીય આકારનો છે, પરમાણુ ત્રિજ્યા જે 10 થી 10 ઘાત માઈનસ મીટર જેટલી જોવા મળતી હોય છે. થોમ્સનના મત અનુસાર પરમાણુ ધન વીજભારિત ગોળો છે અને એમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે, મતલબ એમાં ઇલેક્ટ્રોન જોવા મળતા હોય છે. તો થોમ્સનનો જે પરમાણુ જે છે એ ધન વીજભારિત ગોળો છે અને એમાં ઇલેક્ટ્રોન 100% જડિત થયેલા જોવા મળતા હોય છે. હવે આ નમૂનો જે છે આ નમૂનો એને ક્રિસ્પથી ક્યાંક સરખામાં આવે છે. જે ક્રિસ્પથી ક્યાંક હોય એમાં વચ્ચે જે થયું એ કાળા કલરની ગ્લાસ લગાવેલી હોય એવી રીતે આ નમૂનાની અંદર જે પરમાણુ જે છે પરમાણુ અંદર આ જે ડોટ પાડેલા છે એ પણ છે ઇલેક્ટ્રોન તરીકે દર્શાવવામાં આવે છે. તો ક્રિસ્પથી ક્યાંક મળતો આ નમૂનો છે અને ક્રિસ્પથી ક્યાંકમાં જેમ સૂકી ગ્લાસ અંદર ગોઠવાયેલી હોય છે તેમ આ પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનમાં ગોઠવેલા જોઈ શકાતા હોય છે. આ નમૂનાને તરબૂચ જે છે એ તરબૂચના ઉદાહરણ દ્વારા પણ રજૂ કરી શકાતું હોય છે. તરબૂચમાં લાલ કલરથી બતાવવામાં આવે એ લાલ કલર પ્રોટોન બતાવવામાં આવતો હોય છે અને તરબૂચની અંદર જે કાળા બીજ છે કાળા બીજને ઇલેક્ટ્રોન સાથેની સરખામણી કરવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ લાલ તરબૂચની અંદર
કાળા બી તરીકે ગોઠવાયેલા હોય એવી રીતે એની ગોઠવણી કરેલી દર્શાવી છે. થોમ્સને દર્શાવ્યું કે પરમાણુની અંદર ઋણ અને ધન એ બંને સમાન માત્રામાંથી એક સરખું પ્રમાણ છે અને તેથી પરમાણુ વિભાજન તટસ્થ છે. થોમ્સને દર્શાવ્યું કે પરમાણુની અંદર ઋણ વીજભાર અને ધન વીજભાર સમાન માત્રામાં જોડાયેલા છે અને તેથી વીજભાર જે છે તટસ્થ છે. આપણે પહેલા પણ કીધું કે પરમાણુ વીજભાર તટસ્થ ક્યારે હોય કે જ્યારે પરમાણુ સંખ્યા ઋણ સંખ્યા અને ધન સંખ્યા જે ધરાવતા જે ઋણ ભારો જે છે એની સંખ્યા લગભગ સમાન હોય તો વીજભાર જે છે તટસ્થ તરીકે કરી શકાતો હોય છે. હવે થોમ્સનનો આ જે નિયમ જે છે એ નિયમને એને જુદા જુદા નામ પણ આપ્યા છે. એ નામ આ છે એને એ રીતે પણ ઓળખે છે પુડિંગ, પ્લમ પુડિંગ, રાધન પુડિંગ અથવા તરબૂચ. ફરી કહીએ તો થોમ્સનનો જે નમૂનો જે છે નમૂનાને એને બીજા નામથી ઓળખી શકાતો છે પ્લમ પુડિંગ, રાધન પુડિંગ અને તરબૂચ તરીકે પણ આ નિયમને આપણે ઓળખી શકતા છે. એ ત્રણ નામથી પણ આ થોમ્સનનો નિયમ જે છે નમૂનો જે છે એ પ્રચલિત કરી શકાતો હોય છે. હવે થોમ્સનનો જે આ નિયમ જે છે યા નમૂનો જે છે એ સ્વીકારાય કેમ નહીં, એની મર્યાદા શું છે? તો સૌથી પહેલા એ છે કે થોમ્સને પરમાણુની અંદર જે આ નમૂનાની અંદર માત્ર ધન અને ઋણ વીજભારોની ગોઠવણી જે છે એ સાચી રીતે દર્શાવી નથી. આ મોડેલની અંદર ધન અને ઋણ જે વીજભારો જે છે એ વીજભારોની ચોક્કસ ગણતરી દર્શાવી નથી અને જો ધન અને ઋણ જો વિદ્યુતભાર હોય તો એકબીજાને આકર્ષી શકે એની કોઈ માહિતી અમે આવી નથી. બીજો મુદ્દો છે થોમ્સને દર્શાવેલી ગોઠવણી જે છે એ જુદા જુદા તત્વોના આધારે એના રાસાયણિક ગુણધર્મો જે છે એ ગુણધર્મ સમજાવી શકાતા નથી. બીજો મુદ્દો થોમ્સને જે દર્શાવેલી ગોઠવણી જે છે એમાં જુદા જુદા તત્વો જે છે એ તત્વોને અલગ અલગ પ્રકારના રાસાયણિક ગુણધર્મોને આપણે સમજાવી શકાતા નથી. અને ત્રીજો જે છે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જે નવા નિયમો કે નવા પ્રયોગો જે કરવામાં આવેલા એ પ્રયોગો થોમ્સનના નમૂનાને સમજાવી શકેલા નહીં. એટલે જે વૈજ્ઞાનિકો નવા નિયમો બહાર પાડ્યા એ નવા નિયમો અથવા નવા નમૂનો જે પાડ્યા એ થોમ્સનનો જે આ નમૂનો જે છે નમૂનાને પરફેક્ટ સમજાવી શક્યા નહીં. તો એની ત્રણ મર્યાદા ફરી રિપીટ કરીએ. પરમાણુ નમૂનાની અંદર ધન અને ઋણ વીજભારોની સાચી ગોઠવણી અંદર કરેલી નથી કારણ કે જો ધન અને ઋણ બંને અલગ અલગ વીજભાર હોય તો એકબીજાને આકર્ષી શકતા હોવા જોઈએ. બીજો મુદ્દો કે થોમ્સને દર્શાવેલી જે ગોઠવણી જે જુદા જુદા તત્વોને રાસાયણિક ગુણધર્મો સમજાવી શકાતા નથી. અને ત્રીજો મુદ્દો અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જે નમૂના શોધાયેલા છે એ શોધાયેલા પરિણામો જે છે એ થોમ્સનનો આ નિયમ જે છે એ નિયમને બરાબર સમજાવી શકતા નથી. હવે બીજો એક છે પરમાણુનો વૃથલ બળનો નમૂનો જે છે તેને સોનાની વરાળ તરીકે પણ ઓળખી શકાતો હોય છે. તો એની અંદર આલ્ફા કણો તે ખૂબ ઝડપી ગતિ કરતા એ કણો છે બરાબર. પ્રોટોન કરતાં પણ ખૂબ ઝડપી ગતિ કરતા આ આલ્ફા કણો ખૂબ માનવામાં આવે છે. તો સોનાના વર્ગ પરથી ખૂબ જ ઝડપથી પસાર કરતા હોય આ સોનાની વર્ગ બતાવી છે એની ઉપરથી ખૂબ ઝડપથી પસાર થઈ શકતા હોય એવા આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો અને સોના જે છે એ સોનાનો લગભગ 1000 પરમાણુ ધરાવતો અથવા તો લગભગ 100 નેનોમીટર ની જાડાઈ ધરાવતો એક વર્ગ પસંદ કરવામાં આવ્યો. સૌથી પહેલા ઉછળપુડે જે છે આ પ્રયોગ કરવા માટે લગભગ 100 નેનોમીટર અથવા તો 1000 પરમાણુ ધરાવતો હોય એવો સોનાનો વર્ગ પસંદ પણ કરેલો છે. બીજું છે કે આલ્ફા કણનું જે સૂત્ર જે છે લખેલું છે 4 2s એટલે 4 જે છે એ 4 એનું શું ગણા છે દળ ગણા છે. 2 જે છે એ એના પ્રોટોનની સંખ્યા બતાવે છે. 4 એ એનો દળ બતાવશે. 2 જે છે એનો ન્યૂટન તરીકે બતાવવામાં આવતો હોય છે. અને આ પ્રકારનો જે સૂત્ર છે તે 4 2He+2 એ દ્વિવીજભાર ધરિત હિલિયમ આયન છે અને તેનું દળ જે છે એ 4 છે અને એની પ્રોટોનની સંખ્યા 2 બતાવેલી છે. તો આલ્ફા કણો જે છે ખૂબ ઝડપથી ગતિ કરનારા અને ખૂબ જ ઊર્જા ધરાવનારા કણ તરીકે પણ ગણી શકાતું હોય છે. રુથોપડે એવું અનુમાન કર્યું કે સોનાના જે પરમાણુ જે છે પરમાણુમાં રહેલા અવપરમાણુય કણ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રન દ્વારા જ આ કણો વિચલન પામશે. આ જે કણ જે છે આ 1 2 અને 3 અને 4 એ કણો વિચલિત પામેલા છે. એ કણો
આલ્ફા કણો વિચલિત પામે છે ત્યારે આ જે સીધા જે કણો બતાવ્યા છે સ્ટેટ, એ સીધા કણો જે છે એ કણો એક સાથે સોનાના વર્ગમાંથી પસાર થઈ જાય છે, કોઈ એના કેન્દ્રમાંથી પસાર થાય છે, કોઈ કેન્દ્રની બાજુમાંથી પસાર થઈ જાય છે, એ રીતે બતાવ્યું છે. આ 1 2 3 4 જે છે એ આલ્ફા કણો વિચલિત થાય છે એ દર્શાવેલું છે. તો રુદ્રપુરે અનુમાન કર્યું કે સોનાના પરમાણુમાં રહેલા જે અપપરમાણુય જે કણો જે છે એ કણો આલ્ફા કણો વિચલિત પામશે. 1 2 3 4 એ ચાર કણો વિચલિત થયેલા બતાવી શકાતા હોય છે. ત્યારબાદ જે છે અહીં પ્રોટોન જે છે, પ્રોટોન કરતાં પણ આલ્ફા કણો જે છે એ ખૂબ વજનદાર છે, ભારે છે, પણ એટલે વિચલનની કક્ષા એ અપેક્ષા એટલી બધી નહીં કે ખૂબ આંકા પણ છે. એટલે પ્રોટોન કરતાં આલ્ફા કણો જે છે વજનદાર છે, ભારે છે, અને તેથી એનો વિચલનનો જે દર છે એ પ્રમાણમાં અપેક્ષા મુજબ રહ્યો ન હતો. તો આ જે બતાવેલું છે એ વિચલિત થયેલા કિરણો જે છે અને બાકીના જે લાંબા જે સીધા કિરણો જે છે એ બધા આલ્ફા કિરણો સોનાના વર્ગમાંથી એના કેન્દ્રમાંથી એની બાજુમાંથી પસાર થઈ જતા જોવા મળતા હોય છે. હવે એના અવલોકન જોવા મળે તો ખૂબ જ ઝડપી ગતિ કરતા આલ્ફા કણો જે છે એ સોનાના વર્ગમાંથી સીધે પસાર થઈ જાય છે. આ સીધે પસાર થતા બતાવવામાં આવે છે. ખૂબ ઝડપી ગતિ કરતા જે આલ્ફા કણો જે છે એ સોનાના વર્ગમાંથી ખૂબ ઝડપી પસાર થઈ જતા બતાવવામાં આવે છે. કેટલાક આલ્ફા કણો જે છે એને સોનાના વર્ગ દ્વારા ઓછા ખૂણે વિચલિત પામે છે. એટલે કહેવાનો મતલબ કે નાના ખૂણા બનાવે છે. સોનાની વર્ગમાંથી આ પ્રકારના જે આલ્ફા કણો જે છે એ ઓછા ખૂણે વિચલિત થાય છે અને દર 12000 આલ્ફા કણો જે છે પૈકી એક કણ 180 ખૂણે વિચલિત થાય છે અથવા પાછો આવે છે. દર 12000 આલ્ફા કણો પૈકી એક કણ જે છે એ 180 ખૂણે અથડાઈને પાછો પણ રિટર્ન થતો જઈ શકાતો હોય છે. હવે આ રુદ્રપુરના જે પ્રયોગો છે એ પ્રયોગ અનુસાર કયા તારવા માટે આપણે જોઈએ. સોનાના વર્ગમાંથી મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર બરાબર પસાર થઈ જતા હોવાથી એમ કહીશ કે પરમાણુ મોટે ભાગનો પોલો ગોળો છે, ખાલી હોવો જોઈએ. બરાબર મોટે ભાગના જે બધા જે કિરણો જે છે એ કિરણ આલ્ફા કિરણો એ સોનાના વર્ગમાંથી સીધે પસાર થઈ જતા છે અને તેથી પરમાણુનો મોટો ભાગ ખાલી રહેતો જોઈ શકાતો છે. એટલે કે પરમાણુ મહત્વ છે પોલો પણ જોઈ શકાતો હોય છે. બીજો મુદ્દો છે કે ખૂબ જ થોડા આલ્ફા કણો જે છે બરાબર આ 1 2 3 4 એ થોડા જ આલ્ફા કણો જે છે વિચલિત પામે છે અને એ દર્શાવે છે કે પરમાણુમાં ધન વિભાગ ખૂબ જ ઓછી સંખ્યામાં રોકાયેલો છે. બીજો મુદ્દો ખૂબ જ ઓછા આલ્ફા કણો જે છે એ પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે. એટલે કે પરમાણુમાં ધન વિભાગ જે છે એ ખૂબ જ ઓછી માત્રામાં જગ્યા રોકેલો છે. ત્રીજો મુદ્દો છે અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ખૂણે વિચલિત થાય છે. બીજો મુદ્દો અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ખૂણે વિચલિત પણ થયા હતા. ચોથો મુદ્દો કે રુદ્રપુરે એવું પણ નોંધેલું કે પરમાણુની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા કરતા એનું કેન્દ્ર જે છે એની ત્રિજ્યા 10 થી 5 ભાગ છે. તો પરમાણુ ત્રિજ્યા કરતા એનું કેન્દ્ર જે છે એ કેન્દ્રની ત્રિજ્યા 10 થી 5 ગણી ઓછી છે. ફરીથી કરીએ ચાર મુદ્દા. સોનાના વર્ગમાંથી મોટાભાગના આલ્ફા વિચલિત કિરણો પસાર થઈ ગયા સીધા વિચલિત થયા સીધા પસાર થઈ જતા જોવા મળે છે. પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ, એટલે કે પરમાણુ પોલો હોવો જોઈએ. બીજો મુદ્દો છે કે ખૂબ જ ઓછા આલ્ફા કણો જે છે એ પોતાના માર્ગ પર વિચલિત થયા છે. ત્રીજો મુદ્દો અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો જે છે 180 ખૂણે વિચલિત થયા હતા. અને ચોથો મુદ્દો રુદ્રપુરે એ પણ નોંધ્યું હતું કે પરમાણુ ત્રિજ્યા કરતાં કેન્દ્રની ત્રિજ્યા 10 થી 5 કરતાં ઓછી છે. હવે રુદ્રપુરના નમૂનાની કેટલીક લાક્ષણિકતાઓ છે. પહેલી, પરમાણુમાં રહેલા ધન વિદ્યુત કેન્દ્રને પરમાણુ કેન્દ્ર કહેવામાં આવતું છે. જે કેન્દ્રની અંદર સમગ્ર પરમાણુનું દળ એટલે કે વજન સમાયેલું છે. પરમાણુમાં રહેલ ધન વિદ્યુત કેન્દ્રમાં પ્રોટોનમાં પરમાણુનું કેન્દ્ર ન્યુક્લિયસ આવેલું છે અને આ કેન્દ્રની અંદર પરમાણુનું સમગ્ર દળ એટલે કે વજન સમાયેલું છે. ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ
નિશ્ચિત માત્રામાં ફરતા રહેતા ભ્રમણી કરતા રહેતા હોય છે. અને ત્રીજો મુદ્દો પરમાણુની કદી સાપેક્ષે એનું કેન્દ્ર જે છે એ ખૂબ જ નાનું જોવા મળતું હોય છે. તો ત્રણ નકશા ફરી વાર રિપીટ કરીએ. પરમાણુમાં રહેલા ધન વીજભારિત કેન્દ્રને પરમાણુ ન્યુક્લિયસ કહેવામાં આવતો છે અને આ કેન્દ્રની અંદર પરમાણુ સમગ્ર દળ સમાયેલો હોય છે. બીજો ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ બરાબર નિશ્ચિત કક્ષાની અંદર એ ભ્રમિત કરતો રહેતો હોય છે, ફરતો રહેતો હોય છે. અને પરમાણુનું કદી સાપેક્ષે એનું કેન્દ્ર જે છે અથવા પરમાણુનું જે કેન્દ્ર જે છે એ પરમાણુ જે કદ જે છે પરમાણુ કદ જે છે એ કેન્દ્ર કરતાં હંમેશા નાનું જોવા મળતું હોય છે. હવે રુથરફોર્ડનો આ જે નિયમ જે છે નમૂનો જે છે એની કેટલી મર્યાદા છે. સૌથી પહેલી જે છે કે આખો જે છે વર્તુળાકાર પરિભ્રમણ કરતો બતાવેલો છે. એટલે વર્તુળાકાર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ જે છે એ સ્થાયી અને સ્થિર નથી. પહેલો મુદ્દો વર્તુળાકાર પરિભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે એ ચોક્કસ નથી. બીજું આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે અથવા તો કેન્દ્રથી અથડાય અથવા કેન્દ્રની અંદર પણ દાખલ થઈ જાય. બીજો મુદ્દો આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે કેન્દ્રથી અથડાઈ જાય અથવા કેન્દ્રની બહાર પણ નીકળી જાય. ત્રીજો મુદ્દો કે આમ થાય તો પરમાણુ એ જગ્યામાં સ્થિર રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે એ પોતાનું અસ્તિત્વ પણ આ મોડેલમાં ટકાવી શકે નહીં. તો આ થઈ રુથરફોર્ડનો છે જે સોનાની વળાંક તરીકે પણ જાણીતો છે. ત્રીજો નિયમ આપણે નીલ્સ બોહરનો જે નમૂનો છે તે આપણે જોઈએ. નીલ્સ બોહરનો નમૂનો જે છે એ આધુનિક પ્રકારનો છે અને એની અંદર પરમાણુ જે છે એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષાઓ દર્શાવી છે. એટલે માની કક્ષા તરીકે ગણવામાં આવતી હોય છે. ફરી વાર રિપીટ કરીએ નીલ્સ બોહરનો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ જે છે તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાને માની કક્ષા કહેવામાં આવતી હોય છે. માની કક્ષાની અંદર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ઊર્જા મુક્ત થતા નથી. સ્વતંત્ર રીતે ગતિ કરતા યા પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન જે છે એ વિકિરણ સ્વરૂપે પોતાની ઊર્જા છોડતા નથી. આ કક્ષાઓ અથવા તો કોષને ઊર્જા સ્તર તરીકે પણ ગણવામાં આવતી હોય છે. આ જે કક્ષાઓ જે છે આ કેન્દ્ર છે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા છે. પહેલી કક્ષાનું નામ છે કે બરાબર, બીજી કક્ષાનું નામ છે એલ, ત્રીજી કક્ષાનું નામ છે એમ અને ચોથી કક્ષાનું નામ છે એન. બરાબર. આ કેન્દ્ર પહેલી કક્ષાનું નામ છે કે એમાં ઇલેક્ટ્રોન સંખ્યા છે 2. બીજી કક્ષા એલ છે એમાં ઇલેક્ટ્રોન સંખ્યા 8 છે. ત્રીજી કક્ષા જે છે એમાં ઇલેક્ટ્રોન સંખ્યા 18 છે અને ચોથી કક્ષા એન જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 32 તરીકે બતાવેલી છે. તો આ રીતે નીલ્સ બોહરની અંદર ની નમૂનાની અંદર કક્ષા કે એલ એમ એન નકશા દ્વારા દર્શાવવામાં આવતી છે. જેમાં n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 એ રીતે સંખ્યામાં એને દર્શાવવામાં આવતી છે. તો નીલ્સ બોહરના જે નમૂનાની અંદર ચાર કક્ષાઓ બતાવેલી છે. પહેલી કક્ષા કે, બીજી એલ, બીજી એમ, ચોથી n તરીકે દર્શાવેલી છે. અને ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની ચોક્કસ પ્રકારની આ કક્ષાને માની કક્ષા તરીકે પણ ગણવામાં જરૂર છે. હવે કેટલાક ટૂંકા બરાબર લીએ પ્રશ્ન લીએ. રુથરફોર્ડ જે છે તો આપણા નમૂનાના તફાવતો છે એની કંઈક સમાનતાઓ પણ બતાવી છે. તો રુથરફોર્ડ જે છે એના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન જે છે એ અપરમાણુય કણ તરીકે અંદર હાજર જોવા મળતો હોય છે. બીજું છે કે આલ્ફા કણ જે છે એ પ્રક્રિયા પ્રયોગની અંદર સોનાની બદલે જો આપણે જો કોઈ બીજી ધાતુ રૂપે કરીએ, વચનમાં ભારે હોય એવી ધાતુ જો લેવામાં આવે તો વિચલન જે છે એ વધુ માત્રામાં થાય. અને જો સોના કરતાં ઓછી યા હલકી વજનવાળી ધાતુ જો લેવામાં આવે તો એનું વિચલન જે છે એ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો આ રીતે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી. ફરી રીપીટ કરીએ. આલ્ફા કણના પ્રક્રિયાના પ્રયોગની અંદર સોનાની બદલે જો અન્ય ધાતુ વચનમાં ભારે કે હલકી લેવામાં આવે તો એના પરિણામ આપણે જુદા મળે. જો સોના કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો એની વિચલનની માત્રા પ્રમાણમાં વધુ જોવા મળશે. અને જો સોના કરતાં હલકી ધાતુ લેવામાં આવશે તો વિચલનની માત્રા પ્રમાણમાં ઓછી જોવા મળતી હોય છે. ધાતુમાં
અપાકર્ષણની ભારે ધાતુ જે હોય ભારે ધાતુની અંદર અપાકર્ષણની માત્રા વધારે, જ્યારે હલકા ધાતુઓ જે છે એમાં અપાકર્ષણની માત્રા પ્રમાણમાં ઓછી જોઈ શકાતું હોય છે. હવે પરમાણુના ત્રણ પહેલાં આપણે કીધું પરમાણુ ત્રણ અવપરમાણુય ઘટક કણોના નામ છે કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ગણાવી શકાતો છે. હવે હિલિયમ પરમાણુ અંદર 4 યુનિટ હોય. હિલિયમનો આ પરમાણુ 4 યુનિટ હોય તો એના કેન્દ્રમાં 2 પ્રોટોન જો આવેલા હોય તો ન્યુટ્રોન સંખ્યા કેટલી થાય? તો એનું પ્રમાણ આ રીતે સૂત્ર આવશે n બરાબર a ઓછા p બરાબર દળ ઓછા પ્રોટોન. દળ કેટલા પેલું 4, પ્રોટોન સંખ્યા કેટલી 2, 4 બાય 2 એટલે એ વખતે એના જે ન્યુટનની સંખ્યા જે બતાવશે એ 4 બતાવશે બરાબર. ફરી રિપીટ કરીએ એકવાર કે હિલિયમ પરમાણુ જે છે એનું પરમાણુ દર 4 છે, પ્રોટોન સંખ્યા 2 છે, તો ન્યુટનની સંખ્યા કેટલી થાય? તો દર 4 છે, 4 બાય 2 કરતા એ ન્યુટનની સંખ્યા તરીકે ગણી શકાશે જરૂરી. હવે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આપણે તફાવત જોઈએ એકવાર. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવનારા એ કણ છે, પ્રોટોન જે છે એ ધન વીજભાર ધરાવતા કણ છે, અને ન્યુટ્રોન જે છે એ વીજભાર રહિત બરાબર એટલે વીજભાર વગરના એ પરમાણુ દળ છે. દળ ઇલેક્ટ્રોનનું લગભગ નહિવત છે અને લગભગ પ્રોટોન કરતાં 1800 ગણો હલકો ઇલેક્ટ્રોન જોવા મળતો હોય છે. પ્રોટોન જે છે એનો જે દળ છે એ 1 mu છે. પ્રોટોનનો દળ જે છે 1 mu છે, જ્યારે ન્યુટ્રોનનું દળ પણ કેવું છે 1 mu તરીકે ગણાશે. ઇલેક્ટ્રોન જે છે એ ધન વીજભાર તરફ આકર્ષિત થતા હોય છે. ઇલેક્ટ્રોન ધન વીજભાર તરફ આકર્ષિત થતા હોય છે, જ્યારે પ્રોટોન જે છે એ ઋણ ભારિત કણો તરફ આકર્ષિત થતા હોય છે, જ્યારે ન્યુટ્રોન જે છે તટસ્થ છે એ કોઈ આકર્ષણ પામતા નથી. ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર જે હોય એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા રહેતા હોય છે. પ્રોટોન જે છે એ કેન્દ્રમાં રહેતા હોય છે અને ન્યુટ્રોન જે છે એ પણ કેન્દ્રમાં રહેતા હોય છે. તો ત્રણ તફાવત મુદ્દા ફરી લઈએ. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, પ્રોટોન ધન વીજભાર ધરાવે અને ન્યુટ્રોન જે છે એ તટસ્થ છે. ઇલેક્ટ્રોનનું વજન જે છે એ પ્રોટોન કરતાં 1800 ગણો હલકો છે અને અથવા તો પ્રોટોન જે છે એ ઇલેક્ટ્રોન કરતાં 1800 ગણો મોટો છે. ત્યારબાદ પ્રોટોનનું દળ છે 1 mu બતાવેલું છે અને ન્યુટ્રોનનું પણ દળ જે છે 1 mu તરીકે દર્શાવેલું છે. ઇલેક્ટ્રોન જે છે એ ધન વીજભાર તરફ આકર્ષિત થતા જોવા મળે છે. આ પ્રોટોન જે છે એ ઋણ વીજભાર તરફ આકર્ષિત થતા જોવા મળે છે. ત્રીજો મુદ્દો, ન્યુટ્રોન જે છે એ તટસ્થ છે, આકર્ષિત થતા નથી. ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરતા રહેતા છે અને કેન્દ્રમાં રહેલા એક કણ છે અને કેન્દ્રમાં ન્યુટ્રોન પણ રહેલા જોઈ શકાતા છે. હવે આ ત્રણ વૈજ્ઞાનિક જે થોમ્પસન, રુથરફોર્ડ અને નીલ્સ બોહર જે છે એના ત્રણ નમૂનાની સરખામણી કરીએ તો સૌથી પહેલા થોમ્પસનનો પરમાણુ નિયમ જે છે એ એમાં ધન વીજભાર ગોળામાં ભરેલો છે અને એમાં ચડેલા છે. રુથરફોર્ડ જે છે રુથરફોર્ડના પરમાણુની અંદર ધનવાળી કેન્દ્રને પરમાણુ કેન્દ્ર કહેવામાં આવે અને જેમાં પરમાણુનું સમગ્ર દળ એના કેન્દ્રમાં રહેલું જોઈ શકાતું છે. જ્યારે બોહરનો જે નિયમ જે છે એમાં ઇલેક્ટ્રોન અમુક માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે જેને ઊંચા સ્તર તરીકે ગણી શકાતો છે. થોમ્પસનનો જે પરમાણુ નિયમ છે એમાં બીજો નિયમ છે આ પ્રકારના પરમાણુની અંદર ઋણભાર અને ધન વીજભાર સમાન માત્રામાં હોય છે. આથી વીજભાર દ્રષ્ટિએ જે થોમ્પસનનો નમૂનો જે છે એ તટસ્થ એમ કહી શકાતો હોય છે. રુથરફોર્ડ જે છે રુથરફોર્ડની અંદર ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ નિશ્ચિત માત્રામાં ગતિ કરતા હોય છે, એટલે કે ચોક્કસ માત્રામાં ઇલેક્ટ્રોનમાં ફરતા રહેતા હોય છે. ત્રીજો મુદ્દો, પરમાણુના કદની સાપેક્ષે કેન્દ્રનો કદ નાનો છે, એટલે કે પરમાણુ જેટલું કદ ધરાવે એના કરતાં રુથરફોર્ડના નિયમ મુજબ કેન્દ્રનું જે કદ જે છે એ કદ ખૂબ જ નાનું છે. ત્યારબાદ નીલ્સ બોહર જે છે એમાં જે માન્ય કક્ષાઓ હોય છે કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા રહેતા હોય છે અને ઊર્જા મુક્ત થતા હોતા નથી. અને આ પ્રકારની કક્ષાઓ નીલ્સ બોહરે K, L, M, N એમ ચાર કક્ષાઓનું વિભાજન કરેલું છે. તો આજે આપણે પરમાણુ બંધારણ, ત્રણ વૈજ્ઞાનિકો, એના નમૂનાઓ અને વિશે માહિતી મેળવી.